નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ગળખોડ પાટિયા વિસ્તારની સોસાયટીમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવતા સ્થાનિકોએ આમ આદમી પાર્ટી સાથે ગળખોડ જીબી કચેરી ખાતે રજૂઆત કરી હતી। મકાન માલિકોની પરવાનગી વગર એજન્સી દ્વારા સ્માર્ટ મીટર લગાવતા વિરોધ ઉઠવા પામ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા વીજ કંપનીના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી। અંકલેશ્વરના ગળખોડ વિસ્તારમાં જીબી દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે। જોકે મકાન માલિકોને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવતા રહીશોમાં રોષ ફેલાયો હતો। તેમજ જે મકાનો બંધ છે તેના રેગ્યુલર મીટર બદલી સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા હતા। સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના આગેવાનોએ રજૂઆત કરતા આપના હોદ્દેદારો અને કાર્યકરો સ્થાનિકોની મુલાકાત કરી હતી અને રહીશોએ તેઓ સમક્ષ સ્માર્ટ મીટર બાબતે રજૂઆત કરતા આમ આદમી પાર્ટીના આગેવાનોએ ગળખોડ ખાતે આવેલ જીબીની કચેરી ખાતે આવી પહોંચી અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી અને આ બાબતનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। કૌશિકભાઈ, તમને કહું છું કે આ મીટર સ્માર્ટ લગાવો ના પણ એ નથી। આમાં એ છે કે આનું છેલ્લું બિલિંગ એટલું હોય, આપણે બિલિંગ કરીએ भाई आप लोगों को मीटर जब नहीं देता તમે એજન્સી ને કહી શકો છો કે એ જે કોપી આપણને મીટર ધારો કે एजेंसी ने बचावવાનું કારણ શું છે? હું જે મીટર લખવાને હું મારી નામ લખી। मैं मीरा देवी बोल रही हूँ। गखुधाम सोसाइटी में रहती हूँ। मेरा मकान नंबर 90 है। ये लोग मीटर लगाने गए तो हम पूछे नहीं, बिना परमिशन लिए हम लोग से बिना पूछे ये लोग लगा के चले गए। और कोई पूछे भी हो तो बोले कि ये लोग मतलब आप लोग मत पूछो, बोले भी नहीं। अगर कोई पूछे भी है तो वो लोग नहीं बताए, ऐसे लगा के या चले गए। ऐसे भी करे। मीटर लगाने आए कि आप लोग को कुछ बताया था उन लोग? नहीं, कुछ नहीं बताए, कुछ कोई से बोले भी नहीं। शाम के टाइम में हम लोग बाहर भी बैठे थे, फिर भी वो लोग कुछ नहीं बोले। कितने मकान में मीटर चेंज हुआ? अभी 32 मकान में साइट हुआ है, अभी 20 साइट बाकी है। हमारा भी बाकी है। नहीं नोटिस दिया है? नहीं, कुछ नहीं पूछे भी नहीं तो नोटिस कहाँ से देगा? कुछ नहीं दिया है। आप लोग हाँ, सब लोग घर पर थे लेकिन वो लोग नहीं पूछे। शाम के टाइम, हाँ सब लोग घर पर ही है उस टाइम में। शाम के टाइम में लगाए, 1 बजे से साइट लगाने के वो लोग शुरू किए। સમગ્ર ગુજરાતમાં હાલમાં જે રીતે સ્માર્ટ મીટર લગાવવા માટે જીબીના અધિકારીઓ દ્વારા જે એજન્સી આપવામાં આવી છે, એજન્સીના લોકો જે ગુંડાગર્દી કરી, ગેરરીતિ કરી અને જે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે, એવો જ એક દાખલો ગઈકાલે અંકલેશ્વર તાલુકાના ગળખોડ વિસ્તારમાં ગોકુલનગર સોસાયટીની અંદર આવ્યો છે। ગઈકાલે આ લોકોએ સોસાયટીની અંદર જે બંધ મકાન હતા એમાં પણ એ લોકોએ સ્માર્ટ મીટર લગાવી દીધા। સાથે જ જે લોકો ઘરે હતા એ લોકોની પરમિશન મંજૂરી લીધા વગર એ લોકોએ ત્યાં આગળ 32 જેટલા સ્માર્ટ મીટર આ લોકોએ ફિટ કરી દીધા। ત્યારબાદ સોસાયટીના રહીશોએ આમ આદમી પાર્ટીની ટીમને જાણ કરી અમે સૌ ત્યાં આગળ પહોંચ્યા। 12 જેટલા સ્માર્ટ મીટર પાછા કઢાવી અને એ લોકોના રેગ્યુલર મીટર ફિટ કરાવ્યા છે। હજી 20 જેટલા મીટર આ લોકોએ કાઢ્યા નથી, જે બિલકુલ મંજૂરી વગરના મીટર છે। એની રજૂઆત લઈ આજ રોજ ગળખોડ જે જીબીની ઓફિસ છે ત્યાં આગળ આમ આદમી પાર્ટીની ટીમ અને સ્થાનિક જે રહીશો છે એ લોકો સાથે અહીંયા આવ્યા છે। આગળ આ લોકોને યોગ્ય રજૂઆત અમે કરવા જઈ રહ્યા છે। જો યોગ્ય રજૂઆત ન આવી, આ લોકોએ યોગ્ય રજૂઆત કરવા પછી પણ જો નિરાકરણ ન આવ્યું તો આગામી જે કંઈ પણ રચનાત્મક કાર્યક્રમ આપવાનો થશે એ જીબીની ઓફિસ ઉપર આપવાનો થશે। આ લોકોએ જે પરમિશન જે લેટર છે એ પણ લેટર સોસાયટીના પ્રમુખને પણ નથી આપ્યો, ના તો ઘર માલિકની પરમિશન લીધી છે। અને જીબીના અધિકારીએ અને જે એજન્સીના લોકો છે એ લોકોએ ગઈકાલે રાત્રે મોડા રાત સુધી ઘર્ષણ કર્યું અને હજી પણ 20 મીટર એની એ જ હાલતમાં છે। સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર આવા જેટલા પણ સ્માર્ટ મીટર ગેરકાયદેસર બેસાડ્યા છે, તમને એમ લાગે છે કે મંજૂરી વગરના છે તો આમ આદમી પાર્ટીનો સંપર્ક તમે કરી શકો છો। અમે તમારી સાથે હર હંમેશ આ લડતની અંદર તમને ન્યાય અપાવવા માટે અમે ઉભા રહીશું।